21 જુલાઈના રોજ વડોદરા મંડળના ખનીજ સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગના કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત। પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વડોદરા ગેરતપુર સેક્શનના ખનીજ સ્ટેશન પર 21 જુલાઈ 2024ના રોજ નવા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદ મંડળથી દોડતી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે, જેની વિગતો નીચે મુજબ છે। 21 જુલાઈ 2024ના રોજ પૂર્ણતઃ નિરસ્ત ટ્રેનો 1 ટ્રેન નંબર 19036 અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, ટ્રેન નંબર 19035 વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ, 3 ટ્રેન નંબર 09495 વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ, 4 ટ્રેન નંબર 09496 અમદાવાદ વડોદરા મેમુ સ્પેશિયલ, 5 ટ્રેન નંબર 09400 અમદાવાદ આણંદ મેમુ સ્પેશિયલ, 6 ટ્રેન નંબર 09399 આણંદ અમદાવાદ મેમુ સ્પેશિયલ, ટ્રેન નંબર 09328 અમદાવાદ વડોદરા મેમુ સ્પેશિયલ, 8 ટ્રેન નંબર 09273 વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ, 9 ટ્રેન નંબર 09312 અમદાવાદ વડોદરા મેમુ સ્પેશિયલ, 10 ટ્રેન નંબર 22960 જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, 11 ટ્રેન નંબર 22959 વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ। 21 જુલાઈ 2024ના રોજ આંશિક રીતે નિરસ્ત ટ્રેનો 1 ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસને વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા અમદાવાદ વચ્ચે આંશિક રીતે નિરસ્ત રહેશે। 2 ટ્રેન નંબર 19034 અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ વડોદરા વચ્ચે આંશિક રીતે નિરસ્ત રહેશે। 3 ટ્રેન નંબર 09311 વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આણંદ અમદાવાદ વચ્ચે આંશિક રીતે નિરસ્ત રહેશે। ટ્રેનોના સ્ટોપેજનો સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.inquiry.indianrailway.gov.in पर जईने अवलोकन करी सके छे। रेलवे के बड़ौदा मंडल पर बड़ौदा गैरतपुर रेलखंड पर जो खनिज स्टेशन है वहाँ पे इलेक्ट्रॉनिक ब्लॉक लिया गया है। उसके लिए ये ब्लॉक 21 तारीख को लिया जा रहा है, तो उसके कारण 21 तारीख को एक दिन के लिए करीब 11 गाड़ियाँ हैं जिनको रद्द किया गया है। ये गाड़ियाँ सब शॉर्ट डिस्टेंस हैं, जैसे कि अहमदाबाद से बड़ौदा जाती हैं या आनंद से बड़ौदा जाती हैं, इस टाइप की गाड़ियाँ हैं। तो एक दिन के लिए इन 11 गाड़ी को रद्द किया गया है। इसके अलावा 3 जो ट्रेन हैं उनको शॉर्ट टर्मिनेट किया है, मतलब इसको भी आंशिक रूप से रद्द किया गया है। तो ये कार्य इलेक्ट्रॉनिक सिस्टम को और बेहतर करने के लिए ये लिया गया है। और क्योंकि रेल प्रशासन चाहता है कि बरसात के मौसम में हमारे गाड़ियों का संचालन अच्छे से होता रहे, इस कारण ये कार्य चल रहा है और उसके लिए ये शॉर्ट ब्लॉक लिया गया है। जितेंद्र कुमार जैन, वरिष्ठ जनसंपर्क अधिकारी, पश्चिम रेलवे, अहमदाबाद। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज, वडोदरा।